સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી 1.32 કરોડની ઠગાઈ કરનારા મહાઠગ મેહુલ જાગાણીને મુંબઈથી ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી 1.32 કરોડનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલની ટીમે મુંબઈથી પકડી પાડ્યો છે। આરોપીએ ઠગાઈના પૈસાથી મુંબઈ મીરા રોડ પર 56 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો અને બાકીના પૈસા બારમાં ઉડાવ્યા હતા। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભવ્ય ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતા પ્રફુલભાઈ લક્ષ્મણભાઈ ભરોડિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી। કાપડ દલાલ અશોકકુમાર તેજરાજ ઝાજેડ નવકાર એજન્સીના ઓનરે આશા એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર મેહુલ પ્રવીણભાઈ જાગાણી, કાયરા ટ્રેડિંગના જિગ્નેશ દક્ષિણા, કલા કૃષ્ણાના ચેતાલીબેન વૈદ્ય, ગ્લોબલ કોર્પોરેશનના અંકુર મહેશ્વરી, રિલાયબલ એન્ટરપ્રાઇઝના રફીક યુસુફ પાયક, યુનિક ફેબ્રિક્સના ભાગીદાર રાહુલ જૈન, રાજન ચૌહાણ તથા વિનાયક કોર્પોરેશનના માલિક રાજનભાઈ, રામટેક્સ ફેબના માલિક મેરા સંદીપ ઠાકરસિંહ તથા રયોન એન્ટરપ્રાઇઝના અમિત ઉમેશ શર્મા સાથે મળી કાવતરું રચ્યું હતું। માર્કેટમાંથી વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી કર્યો હતો, જેમાં પ્રફુલભાઈ સહિતના વેપારીઓ પાસેથી મળી કુલ 1.15 કરોડના કાપડની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું। આરોપી મેહુલ પ્રવીણભાઈ જાગાણી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો। ઇકોસેલની એક ટીમ 22 તારીખે થાણે મીરા રોડ ક્વીન્સ પાર્ક ખાતે ARN હોટેલ ખાતેથી આરોપીને પકડી પાડ્યો હતો। તેને પ્રફુલભાઈ પાસેથી તથા અન્ય વેપારીઓ પાસેથી કુલ 58.17 લાખનો માલ ખરીદ્યો હતો। આ સિવાય બીજા ગુનાના ફરિયાદો પાસેથી કુલ 1.32 કરોડનો માલ ખરીદી ઠગાઈ કરી હતી। આરોપી આ નાણાંમાંથી મીરા રોડ ખાતે આવેલી ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી 2023માં 56 લાખનો ફ્લેટ ખરીદી કર્યો હતો।